समाजवादी पार्टीના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને સનાતન ધર્મ પુરોધા રાણા સાંઘા વિશે વિવાદિત ટિપ્પણી કરતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। હિન્દુ યુવા સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટિપ્પણીનો વિરોધ વ્યક્ત કર્યો હતો। હિન્દુ યુવા સંગઠન દ્વારા જણાવાયું હતું કે અભિવ્યક્તિની કથિત સ્વતંત્રતાના નામે વોટ બેંકને પ્રસન્ન રાખવા કરવામાં આવેલ ટિપ્પણી અશોભનીય છે। સપાના સાંસદે અખંડ સભ્યતાનું અપમાન કર્યું છે। જેમના નામ માત્રના ઉલ્લેખથી ઇતિહાસ ગૌરવાન્વિત થયો હોય તેનું અપમાન સમાજ સાંકી શકે નહીં। તેથી સપાના નેતાનું રાજ્યસભાનું સભ્યપદ રદ થાય તેવી માંગ સંગઠન દ્વારા કરાઈ હતી। આજનું જે આવેદનપત્ર હિન્દુ યુવા સંગઠન દ્વારા અપાણું એ આવેદનપત્ર સમાજવાદીના એક તુચ્છ સાંસદ રામજીલાલ સુમને ભારતના સુરવીર સનાતન રક્ષક રાણા સાંઘા ઉપર જે રાજ્યસભામાં ટિપ્પણી કરી અને ક્યાંક ને ક્યાંક દેશમાં જે સપાની સમાજવાદી પાર્ટીની તૃષ્ટિકરણની રાજનીતિ ચાલે છે એ રાજનીતિમાં તેલ નાખી અને ભારતના હિન્દુ સમાજને લડાવવા માટે આજે કુકૃત્ય રામજીલાલે કર્યું એના વિરુદ્ધમાં આજે કચ્છ કલેક્ટરને અમોએ આવેદનપત્ર આપ્યું છે। કારણ કે રાણા સાંઘા એ કોઈ એક સમાજના વ્યક્તિ નથી। રાણા સાંઘા અને રાણા સાંઘાની પેઢીઓએ તમે જો ભારતનો ઇતિહાસ ઉપાડશો ને તો 7મી સદીથી કરી અને 12મી સદી સુધી 500 વર્ષ સુધી ધર્માંધોની તલવારોને પશ્ચિમી સીમા ઉપર રોકવાવાળા આ પરિવાર ઉપર જ્યારે આવા આક્ષેપો થાય તે ખરેખર લોકશાહી માટે પણ નિંદનીય છે। અને ક્યાંક ને ક્યાંક રામજીલાલ જેવા વ્યક્તિઓ હિન્દુ સમાજને તોડીને આ દેશને જે સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે એવી માંગ કરી છે કે રામજીલાલનું જે રાજ્યસભાનું જે સભ્યપદ છે એ જ રદ થવું જોઈએ। જો લોકતાંત્રિક સંસ્થાઓમાં આવા લોકો ઘૂસી જશે તો ક્યાંક ને ક્યાંક આના કારણે દેશ બરબાદ થશે। આના અનુસંધાને આજે હિન્દુ યુવા સંગઠને આવેદનપત્ર આપ્યું છે। અમે રાણા સાંઘા વિશે જે ટિપ્પણી કરી છે એ લાલજી સુમને એ યોગ્ય નથી। આટલી સાંસદની ઓફિસમાં મોટા હોદ્દેદાર છે અને આ જો કોઈ ઇતિહાસ જાણ્યા વગર અને એ રાણાભાઈએ જે કામ કર્યા છે એ જાણ્યા વગર એની ટિપ્પણી કરી છે એ યોગ્ય નથી। એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ।